જય દ્વારિકાધીશ. આજે હું બનાવી રહી છું હરાભરા કબાબની રેસીપી, જે લગ્ન અને રેસ્ટોરન્ટમાં બહુ જ ફેમસ છે. હું મારી રેસીપી તમારી સાથે શેર કરું છું. મેં અહીંયા ગરમ પાણી કરવા મૂક્યું છે. તેમાં 2 જોડી પાલકના પાનને પાણીમાં બરાબર ધોઈ લીધા છે અને હું ગરમ પાણીમાં તેને એડ કરું છું. અડધો કપ વટાણાને એડ કરશું અને પાણીની અંદર એને બરાબર ડીપ કરી લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને 2 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું. 2 મિનિટમાં જ પાલક કૂક થઈ ગઈ છે, ઓવરકૂક નથી કરવી. ગરમ પાણીમાંથી બરફવાળા ઠંડા પાણીમાં તેને આપણે એડ કરી દઈશું, તેથી તેની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય. આને બ્લાન્ચની પ્રોસેસ કહેવાય છે. પાલક અને વટાણાને બંનેને અલગ કરી પાલકમાંથી બધું જ પાણી કાઢી અને પાલકને આ રીતે મેં કટ કરી લીધી છે. હવે કબાબનું મિક્સર બનાવવા માટે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરી શકો છો. 1 ચમચી જીરું, 1 ઇંચ આદુનો ટુકડો, 2 ચમચી કટ કરેલા લસણ અને તીખાસ માટે 1 થી 2 લીલા મરચાં એડ કરી દઈએ. મેં લાલ મરચાંનો પાવડર એડ નથી કર્યો, તો તમે તીખાસ માટે 1 થી 2 લીલા મરચાં એડ કરી શકો છો. આ એક એવું સ્ટાર્ટર છે કે તમે એમાં ભાવતા શાકભાજી ઉમેરી શકો છો. ગાજર, ફણસી, ફ્લાવર પણ મેં અહીંયા સ્કીપ કર્યું છે. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના કેપ્સિકમ લીધા છે, તેને એડ કરી દઈએ. તેને બરાબર સાંતળી લઈએ. તેમાં પાલક એડ કરી દઈએ. વટાણાને પણ એડ કરી દઈશું. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર કેપ્સિકમ અને વટાણા સોફ્ટ થાય અને બાફેલી પાલકમાંથી બધું જ પાણી ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરવા દઈશું. 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. વટાણા અને કેપ્સિકમ સોફ્ટ થઈ ગયા છે, તો તેને ઠંડુ કરવા મૂકી દઈએ. ઠંડુ થઈ ગયું છે તો તેને મિક્સર જારની અંદર એડ કરી લઈએ. 1 ચમચી જેટલા ફુદીનાના પાન, 2 ચમચી જેટલા ધાણા એડ કરીશું. બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. આ રીતનું મિક્સિંગ તૈયાર થઈ ગયું છે, તો તૈયાર થયેલા મિક્સિંગને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો કબાબનું મિક્સિંગ બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 નંગ મીડિયમ સાઇઝના બટેકાને બાફીને આ રીતે ક્રશ કરી લીધા છે. અને હવે મસાલા માટે 1 ચમચી સંચર પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કસૂરી મેથી. તળતી વખતે ખુલે નહીં તે માટે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ લીધો છે. 4 મોટી ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ લીધા છે. તમે રેગ્યુલર પોહાને મિક્સિંગ જારમાં પીસીને બ્રેડ ક્રમ્સની જગ્યાએ એડ કરી શકો છો. તો હવે હાથની મદદથી બધી જ વસ્તુને મિક્સિંગ કરી લઈએ. જો આ સમયે તમારો મિક્સિંગમાં થોડોક પણ પાણીનો ભાગ રહેતો હોય તો થોડોક શેકેલો ચણાનો લોટ, બ્રેડ ક્રમ્સ એડ કરીને આ રીતનો પરફેક્ટ લોટ કરી લેજો. બધું જ પાણી ઓબ્ઝર્વ થઈ ગયું છે ને આ રીતનો ડ્રાય લોટ બંધાઈ ગયો છે, તો તમે જોઈ શકો છો. હાથ ઉપર તેલ લગાવી થોડુંક મિક્સિંગ હાથમાં લઈ રાઉન્ડ શેપ આપી દઈએ. હાથની હથેળીથી મિક્સરને પ્રેસ કરી લઈએ. આ રીતનો કબાબનો શેપ આપી દઈએ. અને હવે કબાબને રેસ્ટોરન્ટ સ્ટાઇલ દેખાવ દેવા માટે કાજુના ટુકડાને આ રીતે કબાબ ઉપર પ્રેસ કરી લઈએ. તો આ રીતના બધા જ કબાબ બનાવી લઈએ. હવે કબાબને બહારથી ક્રિસ્પી કરવા માટે તૈયાર કરેલા કબાબને બ્રેડ ક્રમ્સથી આ રીતે કોટ કરી લઈએ. તો બ્રેડ ક્રમ્સ બરાબર સ્ટીક થઈ ગયા છે.
કબાબને તળવા માટે તેલ ગરમ કરી લીધું છે. તેમાં તૈયાર કરેલા કબાબને એડ કરી દઈએ. કબાબ બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈએ. કબાબ તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો હાઈ હશે તો બહારથી કાળા થઈ જશે. આ રીતે તળવા ના હોય તો તમે ઓછા તેલમાં નોનસ્ટિક પેન ઉપર રોસ્ટ કરીને પણ બનાવી શકો છો. બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. કબાબની ચટણી બનાવવા માટે આપણે અહીંયા અડધો કપ જેટલા લીલા ધાણા એડ કરીએ. 1 ચમચી જેટલા ફુદીનાના પાન, 1 થી 2 લીલા મરચા, અડધો ઇંચ આદુનો ટુકડો, 1 ચમચી સંચળ પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી જીરા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. 1 બરફનો ક્યુબ એડ કરીએ અને થોડુંક પાણી એડ કરીશું. બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડ કરી લઈશું તો ચટણી બનીને તૈયાર છે. જો આજની રેસીપી તમને ગમી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.